આજ રોજ સ્થાયી સમિતિની બેઠક મળવા પામી છે મિત્રો 24 જેટલા કામોની ચર્ચા થઈ અને એમાંથી 20 જેટલા કામોને મંજૂરી મળી છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં 20 કામો અને 4 વધારાના કામ મળી કુલ 24 કામોની મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાં 20 કામોને મંજૂરી મળી છે અને 4 કામ મુલતવી રાખવામાં આવ્યા છે। આ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતું, મુખ્ય કચેરી, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા સાથે જ પાણી પુરવઠા શાખા, જનસંપર્ક વિભાગ અને રોડ પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સયાજીબાગ ઝૂ શાખા જેવા અનેક વિભાગના કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા છે જેમાંથી 20 કામોને મંજૂરી મળી છે અને 4 કામો મુલતવી રાખવામાં આવ્યા છે। વધુ માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપી છે। આજે સ્થાયી સમિતિની બેઠકમાં રેગ્યુલર 20 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી અને વધારામાં 4 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી। એમાંથી 3 મુલતવી રહી છે, એકાદ બેમાં નાના મોટા ફેરફાર છે। ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોન માટે વરસાદી ગટરના દુરસ્તીકરણના કામ હતા। દક્ષિણ ઝોનમાં 1 કરોડ, ઉત્તર ઝોનમાં 60 લાખ, પૂર્વ ઝોનમાં 40 લાખ। આ ત્રણેય કામો જે વરસાદી ગટરના દુરસ્તીકરણના છે ચોમાસાની સિઝનને લીધે મંજૂર કરવામાં આવ્યા છે। વરસાદી ગટર સફાઈના 2 ઝોનના કામ આવ્યા છે, ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનના। 75 લાખ અને 70 લાખની મર્યાદામાં બંને કામને મંજૂરી આપવામાં આવી છે। આરોગ્ય ખાતા દ્વારા જે સ્લોટર હાઉસનું કામ હતું એ કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે। ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવિધા શાખા દ્વારા જે અલગ અલગ જગ્યાએ 70 જેટલા પમ્પિંગ સ્ટેશન છે અને 30 જેટલા ટેમ્પરરી પંપ છે એના માટે ઇલેક્ટ્રિક ચેન હોઇસ, ચેન પુલી બ્લોક અને ઇલેક્ટ્રિકલ શાટર ખરીદવાના કામને 1 કરોડ 10 લાખની મર્યાદામાં 7.66% વધુ છે એટલે 1 કરોડ 19 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રેશર રિપેરિંગ લાઇનના મેન્ટેનન્સ માટે જે રીતનો 8 લાખનો વધારો માગવામાં આવ્યો હતો એ કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અટલાદરા, ગાજરાવાડી, કપૂરે ખાતે ક્લોરીન કોન્ટેક્ટ ટેન્કના કામને ટોટલ ક્વોલિટી ફોર્મ અને ફિકલ ક્વોલિટી ફોર્મના ક્રાઇટેરિયા જે એનજીટી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સેટ કરવામાં આવ્યા છે એને લગતું કામ હતું એને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। વોર્ડ નંબર 9 અને 10માં પાણીના નેટવર્કનું જે કામ છે એને 1 કરોડ 75 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે। પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા સબમર્સિબલ કામનો જે ઇજારો છે એમાં 25 લાખનો ઇજારો છે, એમાં 5 લાખની 25% એટલે 5 લાખની રકમ વધારી આપવામાં આવી છે। મિકેનિકલ ખાતા દ્વારા 4 નંગ સુપર સર્કલની 1900 શિફ્ટના 14,500 પ્રતિ 8 કલાકની શિફ્ટના કામને મંજૂરી આપવામાં આવી છે। જેસીબી મેગના વાહનોના સ્પેરપાર્ટ અને બ્રાન્ડેડ ટાયર ટ્યુબ્સ ખરીદવા માટે એજન્સી તરફથી 10 લાખની ખર્ચ મર્યાદા કમિશનર વધારે માગી હોવાની દરખાસ્ત કરી તેને મંજૂર કરવામાં આવી છે। વડોદરા એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને 2.5 લાખ રૂપિયાની જાહેરાત પ્રસિદ્ધ કરવાની પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે। ઉત્તર ઝોનમાં મજૂરીથી પથ્થર પેવિંગના કામને 42.71% ઓછા રેટને 57,29,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા માટે જે રોડ માટેના કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટે જે દરખાસ્ત આવી હતી એ દરખાસ્તને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે। ઓડિટ વિભાગ તરફથી જે ઓડિટ રિપોર્ટ રજૂ થયો છે એ કામને જાણમાં લીધું છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે સ્થળ પર કચરાના ઢગલાની સમતલ કરવા માટે પોકલેન મશીનનો ઇજારો હતો એ ઇજારો 10 લાખની મર્યાદામાં મંજૂર કર્યો છે અને 10 લાખની મર્યાદા પૂર્ણ થતાં પહેલાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે આનો અલગથી ઇજારો કરવાનો રહેશે। સયાજીબાગમાં માંસાહારી પ્રાણી માટે 8.57%ના વધુના ભાવે જે પાડાનું મટન, ખીમો, બકરાનું મટન, ચિકન 1 વર્ષ માટે વાર્ષિક ઇજારાથી 51,86,000ના ભાવને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા દ્વારા 90 લાખની મર્યાદામાં જે ટેન્કરનો ઇજારો કરવામાં આવ્યો હતો પાણીને એ જે ટેન્કરનો ઇજારો છે એમાં 20 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। વધારાના કામોમાં પૂર્વ ઝોન વોર્ડ નંબર 4માં નવીન પાણીની નળિકા, કાસ્ટ આયર્ન અને ડીઆઈ નળિકા નાખવાના કામના યુનિટેથી 5%ના વધુ ઇજારા હતા નાણાકીય મર્યાદામાં 40 લાખનો વધારો કરવામાં આવ્યો છે। ઉત્તર ઝોનમાં આ જ પ્રકારના કામમાં 50 લાખનો વધારો કરવામાં આવ્યો છે। પૂર્વ ઝોનમાં 40 લાખનો વધારો કરવામાં આવે છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામમાં 75 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે।